ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે, જ્યાં સામાન્ય બાબતે વિદ્યાર્થીને મારવામાં આવતા હતા। વાલીએ ભારે હોબાળો કર્યો હતો। ધોરણ 9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને અંગ્રેજી માધ્યમમાં શિક્ષકે ધડાધડ 3 લાફા ઝીકી દીધા હતા। ક્લાસરૂમમાં વિદ્યાર્થીના વ્હાઇટનરમાંથી અવાજ આવતા શિક્ષક રોષે ભરાયા હતા, જે બાદ નિશાનંદ પાત્રા નામના શિક્ષકે વિદ્યાર્થીના વાળ પકડીને મોઢા પર માર માર્યો હતો। વિદ્યાર્થીએ થોડા સમય પહેલા જ આંખમાં ઓપરેશન કરાવ્યું હતું, જે શિક્ષકે લાફો મારતા વિદ્યાર્થી રડતા રડતા ફરિયાદ કરી હતી। આ બાબતે વિદ્યાર્થીએ જ્યારે પ્રિન્સિપલને રજૂઆત કરી ત્યારે પણ શિક્ષક હસતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેને લઈને વાલીએ શાળામાં હોબાળો કર્યો હતો। વાલીઓએ શાળા પર હોબાળો કરીને શિક્ષક જાહેરમાં માફી માંગે તેવી માંગ કરી હતી, જેને શાળા સંચાલકે વાલીની ફરિયાદના આધારે સીસીટીવી ચકાસણી કરી હતી, જે બાદ વિદ્યાર્થી પર કુર્તા કરીને હોવાનું સામે આવતા શાળા સંચાલકોએ તાત્કાલિક શિક્ષકને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે।